હાલ સુરતમાં હીરા ઉદ્યોગની જે સ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે। સામે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, પરંતુ રત્ન કલાકારોની આવક સારી રીતે મળી રહી નથી, જેના કારણે આર્થિક રીતે તૂટી ગયા છે। સરકાર દ્વારા ટેક્સ તો લેવામાં આવે છે, પરંતુ સહાય આપવામાં આવતી નથી। જ્યારે કોઈ અકસ્માત કે લઠ્ઠાકાંડ જેવી ઘટનામાં કોઈ વ્યક્તિનું મરણ થાય છે તો તેને 4 લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે। તો રત્ન કલાકાર જ્યારે આર્થિક સંકળામણમાં આવીને આપઘાત કરતો હોય છે ત્યારે તેના પરિવારને 4 લાખ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તેની સાથે સાથે જે લેબર એક્ટ છે તે મુજબ તેમને વળતર યોગ્ય રીતે મળવું જોઈએ। ડાયમંડ બોર્ડની રચના થવી જોઈએ અને તેમાં તમામ રત્ન કલાકારોની સત્તાવાર રીતે નોંધણી થવી જોઈએ। અત્યારે જે મંદીનો સમય છે તે પણ થોડા દિવસમાં જતો રહેશે, પરંતુ કોઈએ હતાશ થવાની જરૂર નથી। આ પ્રકારની વાત કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે રત્ન કલાકારોના આપઘાત મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આમ રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ। जी, मारू नाम चेतन रादड़िया। श्री सूरत शहर जिला कांग्रेस समिति प्रेरित रत्न कलाकार हित रक्षक समिति सूरत शहर द्वारा जे दिवसे ने दिवसे आत्महत्या रत्न कलाकारों करी रह्या छे, तो रत्न कलाकारों आत्महत्या न करे एना माटे जनजागृतिनो कार्यक्रम राख्यो छे। कारण के जे आ नपट सरकार एक वेपारी सरकार होय ए रीते जे टेक्स ने वेट उघरावी रही छे एना बदलामां કંઈ આપતી નથી રહી, એટલા માટે જે રત્ન કલાકાર છે તે દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે। એટલે અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે।